મયંકભાઈને આપણે પ્લેટ બનાવી દીધી છે, દાંત પણ ઘસી આપ્યા છે, જે સાઈડમાં નડતા હતા, અને લેસર પણ આપ્યું છે. મયંકભાઈ, જેમની ઉંમર 33 વર્ષ છે, એમને જડબાનો દુખાવો થઈ ગયો છે. આપણે એમને પૂછીએ કેટલા ટાઈમથી તકલીફ હતી, કેટલા સમયથી તમને તકલીફ હતી? 2-2.5 વર્ષથી હતી. શું થાતું તમને? મને પેન થતું હતું બહુ. એટલે કેવી રીતનું? મતલબ નસ જેવી કઈ ખેંચાતી હોય યા સૂજન જેવું અંદર ચામડી બી સોજી જતી. પછી ચાવવામાં તકલીફ પડતી તમને? હા, ચાવવામાં બી તકલીફ. મોઢું ખોલો ત્યારે દુખતું? હા, મોઢું ખોલે ત્યારે ત્રાસું જતું રહેવું થાય છે. હા. તમે જુઓ આમને કેટલો દુખાવો છે. મોઢું ખોલવામાં બહુ વધારે તકલીફ થતી હોય, કાં તમારું મોઢું ત્રાસું જતું હોય, કાં રાતે પછી દાંત કચડવાની આદત હોય, એના લીધે પણ થઈ શકે છે. કાં પછી તમે દાંત કઢાવ્યો હોય ને પછી પાછા ફિટ ન કરાવ્યા હોય તો પણ આ તકલીફ થઈ શકે છે. મયંકભાઈને આપણે પ્લેટ બનાવી દીધી છે, દાંત પણ ઘસી આપ્યા છે, જે સાઈડમાં નડતા હતા, અને લેસર પણ આપ્યું છે. હવે એમને કેવું લાગે છે જોઈએ, આપણે પૂછીએ કેવું છે તમને. લેસર આપ્યા પછી આમ તમને કેવું ફીલ થાય છે? બેટર ફીલ થાય છે. હમણાં પેનમાં રિલીફ છે. સારું લાગે છે. સારું લાગે. જો તમને પણ આવી તકલીફ થતી હોય તો એને નજરઅંદાજ નહીં કરતા, અહીંયા અમારી પાસે હોસ્પિટલમાં આવો, એનો બી ઈલાજ થઈ શકે છે. ઘણા લોકો MRI કરાવે છે પણ એમાં બી કંઈ આવતું નથી. જો તમને આવી રીતે તકલીફ થતી હોય તો તમે અવશ્ય દર્દમાંથી રાહત મળી શકે છે.